આમાં જમવાનું તો તમે કયો કે દેખાતું નથી પણ હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જ બોલો, જોતા હોય મજામાં જ હોય. તો કેમ છો બધા મિત્રો? હા, બધાને હર હર મહાદેવ. તો અત્યારે મિત્રો ભયંકર રેસીપી લઈને આપણે આવી ગયા. તમે થંબલ તો ચેક કરી લીધું છે બધાએ. અને જો આ રીતે આપણે બનાવવાનું છે ચવાણાનું શાક. હવે આમાં કઈ બ્રાન્ડ પ્રમોશન નથી, ગમે ચવાણું ગમે કંપનીનું હાલે. આ તો આપણે અવેલેબલ હતું એટલે આપણે ઉપાડી લીધું. હવે ચવાણાનું શાક બનાવવાનું છે. કીધું કઈક નવું કરી, બરોબર. હવે ઓલા ફેમિલી વ્લોગ ના વિડીયો કરતા પબ્લિક ને ને ખાવામાં ફૂડમાં વધારે મજા આવે, તો કીધું ફૂડી વિડીયો બનાવે. હાલો ને, પબ્લિક કઈક જોઈને ખાઈને બનાવશે તો ખરા. તો ચાલો આપણે છે ને ચવાણાનું શાક બનાવી. ટાઈમ ખોટી નથી કરવો. ચવાણાનું શાક બનાવશે મારા મમ્મી. તો ચાલો આપણે છે ને સીધા રસોડામાં જ જાય, કેમ કે ચવાણાના શાકમાં રેસીપી બધી છે ને કમ્પ્લીટ કરવાની છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, બધાને હર હર મહાદેવ. તો આજે આપણે કઈક નવી રેસીપી લઈને આવ્યા સહી સવાણાનું શાક. તો કાઠિયાવાડી સવાણાનું શાક બનાવવા માટે શું આમાં જોઈશે મસાલા એ તમને બધાને બતાવી દઉં. રેડી કરીને રાખ્યા છે એટલે ટાઈમની પાબંદી છે. આપણે વિડીયો આપણે શોર્ટમાં ટૂંકો બનાવવાનો છે. તો હાલો તમને બધાને મિત્રો, આપણે શાક બનાવવા માટેના બધા મસાલા. પેલા મીઠું, ધાણા જીરું, હળદર, રાઈ અને મરચું, પછી સેવ બુંદી, પછી આદુ લસણની પેસ્ટ, ટમેટાની ગ્રેવી અને ડુંગળી ઝીણી સમારેલી અને તેલ અને આ ચવાણ. આ બધી વસ્તુ તમારે રેડી કરીને રાખી દેવાની. હવે આપણે રેસીપી કરશું. તેથી આમાં 3 પાવરા તેલ નાખ્યું છે આપણે. તેલ ગરમ થઈ ગયું તો રાઈ જીરું નાખી દે અંદર. અડધી ચમચી હિંગ નાખી દે. પછી મરચા અને આદુ ની આપણે પીસી નાખ્યા. મરચા ને આદુ થોડા કમથા સડી જાય પછી આપણે ડુંગળી નાખી દે અંદર. હાલો, મરચા આદુ સડી ગયા, આપણે ડુંગળી નાખી દે. ડુંગળી તમારે ગ્રેવી કરવી તો ગ્રેવી કરાય અને ઝીણી સમારી હોય તો ઝીણી પણ સમારાય. બ્રાઉન કલર ની થઈ જાય પછી આપણે મસાલા એમાં એડ કરશું. હાલો, તો આપણી ડુંગળી હવે સડી ગઈ છે. હવે ટમેટાની ગ્રેવી આપણે આમાં નાખશું. હવે નાખી ટમેટાની ગ્રેવી. થોડીક પાકી જાય એટલે થોડુંક મીઠું, થોડુંક આ તો ભડકા થાય, પંજાબી ચાઇનીઝ જેવા ભડકા થાય. પંજાબી ચાઇનીઝ જેવા જોઈએ. થોડીક સડી જાય ને, આ ગ્રેવી થઈ જાય એટલે થોડુંક તેલ ઉપર જાય પછી આપણે મસાલા નાખીએ એમાં. હાલો, આપણે બધા મસાલા પાકી ગયા છે. ડુંગળી, આદુ, તેલ જો માથે છૂટું પડી ગયું દેખાય. હવે આપણે એમાં મસાલા નાખી દે બધા. હળદર નાખીએ આપણે, પછી ધાણા જીરું, મરચું અને મીઠું તો આપણે થોડુંક વધુ નાખવું જોઈશે. હું રસો કરશું ને, રસો વધુ આવશે આમ. બધું મિક્સ કરી દઈ. 1 મિનિટ મસાલા બધા આમાં પકડાઈ જાય ને ત્યાં સુધી પછી આપણે રસો કરી. મસાલા બધા પાકી જાય ને, બધું મિક્સ થઈ ગયું. મસાલા આપણે પાકી ગયા છે તેલમાં. તો હવે આપણે રસો કરશું. રસો તમારે પાતળો કરે પાતળો ને જાડો. હું તો 1 લોટો પાણી નાખું છું, બરાબર. પાતળો કરે, કોઈ ઘાટો કરે રસો. એ તો પતલો એને ઘાટો કર્યો છે. આને હવે ઉકળવા દેવાનું, ઢાંકી દેવાનું. 4-5 મિનિટ ખૂબ ઉકળવા દેવાનું. બધા મસાલા મિક્સ થઈ જાય. હાલો, 5 મિનિટ આપણે રહેવા દેવાનું. હાલો મિત્રો, આપણે શાક તૈયાર થઈ ગયું છે. જો આપણે રસો ઉકળવા મૂક્યો હતો ને, એ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. તો હવે આમાં જમવાનું તો તમે કયો કે દેખાતું નથી, પણ હવે ઈ સિક્રેટ છે આપણે કી રીતના સવાણાનું શાક
બનાવવાનું છે ઈ હવે બનશે ચવાણાનું શાક. હાલો મિત્રો, આપણું શાક થઈ ગયું રેડી. એટલે આને આપણે ઉપરથી ચવાણું સેવ ગુંદી નાખ્યું, બરાબર. એને આપણે રોટલી સાથે નથી ખાવાનું, એને બ્રેડ સાથે ખાવાનું છે. બ્રેડ સાથે ખાશો તો એકદમ આમ કડક કડક આમ કડક કડક આમ કડક કડક અવાજ આવશે, ટેસ્ટી લાગશે. અને છાશ પણ તમે પી શકો છો. તો ફાઇનલી મિત્રો આપણું શાક બની ગયું છે, મસ્ત મજાનું ચવાણાનું શાક. આપણામાં જેને મિત્રોને ચવાણાનું શાક જો આપણે આપણી રેસીપી જોઈ અને કોઈ બનાવજો, બનાવીને કમેન્ટ મારજો પછી કેવું તમારે કેવું બન્યું, કે શું ભૂલ થઈ કે શું થયું, કે મજા આવી, ટેસ્ટ કેવો હતો. તમે મસ્ત બનાવીને ચેક કરજો. અમારે તો જો અહીંયા ચવાણાનું શાક રેડી થઈ ગયું છે. આ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. એટલે હમણાં જો આ બ્રેડ નો થપ્પો, ચવાણાનું શાક ખતમ. આ જો બેહી ગયા ત્યારે જ થઈ ગયા કે એને શાક નું થાળીમાં આવી ગયું, ઝપાટો બોલાવવાની વાત છે. અહીંયા બેહી ગયા ઝપાટો બોલાવવા, બેહી ગયા ને ના તો બનાવીને તમે જોઈ લીધું કે કેવું શાક બની ગયું છે. તો મિત્રો આવું શાક છે ને, જો અમે રેસીપી વિડીયો તમારા માટે નવા લઈને આવતા રહીશું. તમારે કોઈ પણ નવી રેસીપી જોયું હોય ને તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ નાખી દેજો કે આનું શાક બનાવો, આનું શાક બનાવો. આપણે પૂરેપૂરી ટ્રાય કરશું શાક બનાવવાની. તો ચાલો હવે અમે છે ને થોડુંક ઝપાઝપી બોલાવી લઈએ ને તમે વિડીયોને કરી નાખો લાઈક, કરી દો શેર, જાતિ કરી બીજા લોકો પણ આપણો વિડીયો જોવે. તો ચાલો મળીએ પાછા આપણે આવા નવા ફેમિલી રેસીપી વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.